શું નામ છે આપનું? મારું નામ પરમાર ચતુરભાઈ ધોળાભાઈ, મારું ગામ વદાણી છે, મારો તાલુકો સરસ્વતી છે અને આ જિલ્લો મારો પાટણ છે. અને આપણા જે આયોજિત દવાખાના અંદર આવ્યો હું અને મને એકદમ તકલીફ હતી, પણ મારો પગ ઉપાડી શકતો નહોતો. પણ હું અહીંયા આવ્યો ને સાહેબની દવા લીધી અને 21 દિવસ રોકાયો એટલે મને એકદમ આનંદ થઈ ગયો. એટલે મને ઓપરેશનની જે આશા હતી એ મેં ઓપરેશનને નાબૂદ કરી દીધું. મારે ઓપરેશન નહીં કરાવવું, પણ સાહેબની દવા લેવાની અને મને સાહેબની દવાથી મને ઘણો ફરક થઈ ગયો, 100% ફરક થઈ ગયો. અને હાલ હું શેક લેવા અને માલિશ કરવા ડેલી આવું છું અને સાહેબ મને માલિશને એ મને કરી આપે. અને એ સ્ટાફ અને સાહેબ એકદમ ભગવાન જેવા છે. એટલે મને એકદમ આનંદ થઈ ગયો અને મારું દુઃખ 50% મને રાહત થઈ ગયું. આપ બીજા લોકોને આ પ્રકારની સારવાર લેવાની સલાહ આપશો? હા સાહેબ, હું બીજા લોકોમાં જ્યાં જ્યાં મારે ફરવાનું હોય છે, અબલુવા છે, જંગરા છે, વદાળી છે, ત્યાં ગામોમાં હું બધાનું કહું જ છું કે તમે ઘૂંટણ માટે ત્યાં સરકારી દવાખાનું છે એ લોકોને ખબર હોતી નથી, પણ સિવિલમાં આવીને પાસ આવવાના છે. પણ મેં એમને કહું છું કે જે આપણી સિવિલ છે તો જો એમ્બ્યુલન્સ પડી છે એના પાછળ સરકારી દવાખાનું છે આયુર્વેદિક, અને ત્યાં સાહેબ સારી દવા કરે છે આપણે. એટલે તમે ત્યાં 21 દિવસ રોકાવવું પડે. અને એવું નથી કે ઘૂંટણની મસાની દવા કરે છે, કમરની દવા કરે છે, પેટની પણ દવા કરે છે, પેટમાં ચરબી વધી ગઈ હોય ત્યાં એની દવા પણ કરે છે. બધી જ દવાઓ ત્યાં થાય છે, આયુર્વેદિક દવાઓ થાય છે. ત્યાં કોઈ ઓપરેશન કે કોઈ બાટલા ચડાવવામાં આવતો નથી કે ઇન્જેક્શન આપવામાં આવતો નહીં. દેશી દવાઓ બધી કરવામાં આવે છે અને 21 દિવસનો કોર્સ રહેશે ત્યાં, અને 21 દિવસ ત્યાં કોર્સમાં આપણે રહેવું પડે. આ વિડીયોનો ઉપયોગ આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે થાય તો આપને કંઈ વાંધો છે? ના સાહેબ, આપણે કંઈ વાંધો નથી સાહેબ. આભાર. હા.